મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકાતામાં ભાજપનો જોરદાર વિરોધ. મમતા શાસનમાં હિંસાનો આરોપ તો મુખ્યમંત્રી મમતાની પણ પદયાત્રા. હોસ્પિટલમાં તોડફોડ કેસમાં કોલકાતા હાઈકોર્ટ સખ્ત બોલી. આવી જ સ્થિતિ રહી તો હોસ્પિટલ કરો બંધ. રાજસ્થાનના ઉદયપુરમાં બે વિદ્યાર્થી વચ્ચે બબાલ બાદ અનેક જગ્યા પર હિંસક પ્રદર્શન. કલમ 144 લાગુ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ આઘાડીનું મહામંથન. ઉદ્ધવ ઠાકરે બોલ્યા, મુખ્યમંત્રી અંગેના શરદ પવારના નિર્ણયને અમારું સમર્થન. ભારતીય શેર બજારમાં જોરદાર તેજી. સેન્સેક્સમાં 1300 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો. આઈટી શેર્સમાં સૌથી વધુ વધારો.